जय श्री कृष्ण मित्रों। जय श्री कृष्ण। केम छो बधाए? आज अमारे એટલો વરસાદ વેરસો કે અમારે થોડુંક વાડી પાસે થોડુંક જ પાણી આખું રહ્યું. બહુ વરસાદ કેમ જાણે વાદળું તૂટી પડ્યું હોય એવી રીતના વરસાદ આવ્યો છે. તો કાંઈક પાણી છે હું તમને બતાવીશ. જોઈ શકો છો કેવી રીતના આપણું પાણી છે. વાડી પાસે આપણે સેલ પૂગી ગઈ છે, જોઈ શકો છો. એટલે બધી સેલ આવી ગઈ. ખાલી થોડુંક સેટું રહ્યું છે, થોડુંક એટલે ખાલી 2 હાથવા પાણી સેટું રહ્યું છે આપણી વાડી પાસેથી. તો 2 હાથવાથી આપણે પાણી પૂગું છે. જોઈ શકો છો, જોઈ લ્યો આટલું પાણી છે. ખેતર હોહરવી આપણે સેલ પડી છે. તો તમને જરૂરથી બતાવીશ. આ વિડીયો પૂરેપૂરો જોજો, કીપ ન કરતા. તો તમને પૂરો જોવા જળશે, જાણવા જળશે કે કેટલો વરસાદ છે, કેવી રીતના પાણી છે. જોઈ શકો છો બધે પાણી છે. આપણી બોયડી છે. ઘણીવાર મારે વિડીયોના શૂટિંગમાં પણ આવે છે તો ત્યાં પણ પાણી પૂગી ગયું છે. તો ખાલી આખું અવળું ખેતર છે તો એટલું જ આપણે અહીંથી કોરું રહ્યું છે. બાકી આખા ખેતરમાં આવી રીતના આપણું પાણી ફરી ગયું છે. આમાં વાવેલો તો આપણે સોયાબીન ને ઉપલું પડું તો આખું દેખાતું જ નથી કે છે કે નહીં. બધે પાણી એટલે 2 ખેતરમાં આપણે સેલ પડી ગઈ છે. સામે કાંઠેથી ત્યાં સુધી જોઈ શકો છો આવી રીતની કાંઈક સેલ આવી છે. અમારે આટલો બધી વરસાદ થયો છે. આવો વરસાદ આવ્યો છે મિત્રો. કેના ગામમાં કેટલો વરસાદ થયો અને કેટલીક સેલ પડી છે એ કોમેન્ટમાં કહેજો. અમારે જો આવી સેલ પડી ગઈ છે ને આવી રીતના છે. હવે જો વાળે પાણી પૂગું છે. લગભગ મને એમ કે વિડીયો ચાલુ રહે ને તો પાણી છે ને તો અહીં સુધી પૂગી જાય. તો આપણું પાણી વાંથી સેટ અહીં સુધી પૂગી જાય. આટલું જ છેટું છે. તો થોડુંક જ દૂર છે એટલે પાણી લગભગ પૂગું છે. લગભગ થોડુંક પૂગી જાય. જો આપણે વિડીયોમાં અમને બન્યા રહેવું ને તો પાણી આપણું અહીંયા પૂગી જતા. આપણે વિડીયો ઉતારતા ભાગવું જોઈએ, કેમ કે પાણી જેટલું છે તો પછી એવું જ થાય ને. તમને દેખાય પાણી જોઈ કેટલું પાણી છે. જ્યાં પૂગું છે તો હવે જરાક સેટું છે તો હમણાં લગભગ પૂગી જાય એવું લાગે છે. સેલ પડી ગઈ છે આપણે 2 ખેતરમાં. વરસાદ બહુ ઝાઝો થયો એમ થાય. વાદળું અહીંયા જ ફાટી પડ્યું આપણું, એટલી સેલ પડી છે. કેના ગામમાં સેલ પડી કોમેન્ટમાં કહેજો. વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કે શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો અમારો વિડીયો તમને સારો લાગે તો.